આજે અમે આવ્યા છે પાસપોર્ટ ઓફિસ. તો આજે અમે આવી ગયા છે પાછા વ્યારા ભાત વેચવા માટે. It's not a game, it's a rich thing. હેલો ગાઈસ, આજે અમે આવ્યા છે પાસપોર્ટ ઓફિસ. પાસપોર્ટ તો એ છે અમારી 9:30નું અપોઇન્ટમેન્ટ લીધું છે. અંદર બોલાવે એટલે જઈએ પછી. બોલ. ઘરે પણ આદિનો પાસપોર્ટ નથી બન્યો. આદિનું કામ નથી થયું. આદિનું મમ્મીનું થઈ ગયું છે. પહેલાં મમ્મી પપ્પાનો પાસપોર્ટ આવે ને પછી કોઈનો પાસપોર્ટ બને. એટલે આદિનો નથી થયો. આદિને પાછો આવવું પડે લઈને એને. મમ્મી પપ્પાનો તો છે ને પપ્પાનો, એને મમ્મીનો નથી. આજે મમ્મીનું થઈ ગયું છે. મમ્મીનો પાસપોર્ટ આવી જાય એટલે પછી આદિનો અપ્લાય કરું ને પાછો એનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવું પડે. અને હવે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે ત્યાં જવું પડે એકવાર, પછી આવે એ આદિ. એ છે પાસપોર્ટ ઓફિસ, પણ એનું પાર્કિંગ જ નહીં. આ લોકોનું પાર્કિંગ જ નહીં મળે. આ બધી ગાડી અહીંયા રસ્તા પર મૂકેલી છે. અમારી અહીંયા રસ્તા પર જ મૂકી ગયેલા અમે. એટલે समूल पार्लर में. तो गाइस समूल डेली आ गया है. सैंडविच मस्त बनाता है. सैंडविच खाई लिया हमें. ये घर है. ओके. पहला लस्सी पी ले. गाइस हमारा सैंडविच आ गયું છે. चल खा હવે. નાસ્તો કરી લીધો છે. હવે જવાના ઘરે. નાસ્તો કરી લીધો. તો ગાઈસ અમે હમણાં ઘરે આવી ગયા છે. તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો. તબ તક કે लिए બાય. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજે અમે આવી ગયા છે પાછા વ્યારા ભાત વેચવા માટે. બીજા બાકી રહેલા તે તો અમે ગાડીમાં આવ્યા છું અને ટેમ્પામાં આવતા છે ભાત. આ ટેમ્પો એ છે પછાડી લોકો રાખ્યા છે. ટેમ્પોવાળા જોયું નથી એટલે ગાડી જાવ. ગાઈસ તો પછાડી પ્રોપર્ટી મારી ગયેલું છે. જે થતો હોય તો કામ થાય. બહુ પબ્લિક છે બધું. પ્રોપર્ટી મારી ગયેલું છે તો જોયા કરતા છે. અહીંયા એ છે આ રાઈસ મિલ. એમ ભાત આપવા માટે આવ્યા છે. બહુ મોટી રાઈસ મિલ છે અહીંયા. બહુ બધું ભાત આવતું છે અહીંયા. બહુ મોટી રાઈસ મિલ છે અહીંયા. તો યાર આની નંબર 1 એવું લાગતું છે. ખબર નહીં નંબર 1 છે કે તે તો મને નથી ખબર, પણ એવું લાગતું છે. એકદમ વચ્ચે વચ ટ્રક પલટી મારી ગયેલો છે. આખો રસ્તો ટ્રાફિક જામ થઈ ગયેલું છે. ધીરે ધીરે થોડુંક તો ચાલુ થયેલું છે ટ્રાફિક. તમે જોઈ શકો છો, બતાવું તમને. એક બાજુનો રસ્તો ચાલુ છે પણ બીજી બાજુ એકદમ આખો બ્લોક છે. ખાલી રસ્તા છે, જોઈ શકો છો તમે. जाते खाली कर लेता है. सारो से सिस्टम डायरेक्ट
રાઈસ મિલ બહુ મોટી રાઈસ મિલ છે. અહીંયા સિસ્ટમ એ સારી છે, ખાલી જાતે જ ખાલી કરી લે અને કાંટો વજન કાંટો પણ અહીંયા અંદર જ છે મિલમાં જ, અને પૈસા પણ તરત રોકડા. એટલે સારું છે અહીંયા યાર. આપવા આવે તો મળી કરતાં સારું છે, ભાવ પણ મળી કરતાં સારો છે. કેમ કે અહીંયા ભાતમાંથી ડાયરેક્ટ એ ચોખા બનાવે છે ને પછી સપ્લાય કરે છે બહાર એટલે એમ દૂર બધે. બહુ મોટી રાઈસ મિલ છે એટલે